યુવકોએ સરસ કીર્તન સંભળાવ્યા. એમાં એક પંક્તિ આવી, જગદીશ તું તો જીવને રે જાળવે, જતન કરે અતિ વાલે રે. ગુરુ રૂપે આપણને જગદીશ મળ્યા, પ્રભુ મળ્યા. જગદીશ તું તો જીવને જાળવે, જતન કરે અતિ વાલે રે. એ ચૈતન્યો ખૂબ નસીબદાર હોય કે જેમને આત્માના માવતર મળે, એવા સમર્થ ગુરુ મળે. તો હરિપ્રસાદ સ્વામીજી, પ્રબોધ સ્વામીજી એવા ગુરુ છે કે જે એમનું શરણ સ્વીકારે, એમનો આશરો લે તો એને જાળવે અને જતન કરે અતિવાલે. આજે આપણે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના 4-5 પ્રસંગોનો સ્વાધ્યાય કરીશું. એના પરથી આપણને ખબર પડે કે ગુરુ આપણા જીવનમાં એક મા બનીને પણ આવે, પિતાની પણ ભૂમિકા ભજવે અને મિત્રની પણ ભૂમિકા ભજવે. આમ તો ગુરુ અને શિષ્યનો સંબંધ એવો છે કે શિષ્યએ ગરજ રાખીને ગુરુ પાસે જવું પડે. ગુરુની શરતે સાધના કરવી પડે. એમાં પછી ગુરુ કાંઈ પણ કરે, કોઈ પણ આજ્ઞા કરે, શિષ્યએ એમાં બુદ્ધિ લગાડવાની નહીં. વર્ષો પહેલાં મંદિરમાં એક ભાઈ આવ્યા હતા. મંદિરે અઠવાડિયું રોકાયા હતા. પછી એમણે એક દિવસ વાત કરી એમના ગુરુની કે મારા ગુરુ એક જગ્યાએ રહે છે, મહિને એકવાર દર્શન આપે. એ જ્યારે દર્શન આપે એવું તારીખ નક્કી ના હોય કે એમનું શિડ્યુલ ના હોય, ગમે ત્યારે મહિનામાં દર્શન આપે. ક્યાં દર્શન આપે? તો કે સ્મશાનમાં. ક્યાં બેસે? તો કે રાખોડી પર બેસે. પછી એની સામે કે અમે બધા, એ જ્યારે દર્શન આપે ત્યારે જવાનું, બધા બેસે સામે. તમારા પ્રશ્નો હોય, જો ગુરુની ઈચ્છા થાય તો જવાબ આપે. તમે પગે લાગો અને ગુરુ લાત મારે તો બી આશીર્વાદ. તમે પૂછો અને કાંઈ ના બોલે તો બી મનુષ્ય ભાવ નહીં લેવાનો. ગુરુ ગુસ્સો કરે તો બી ભલે. આવા ચરિત્રો ગુરુ કરે છતાં પણ એમને દિવ્ય ભાવથી સ્વીકારનારા શિષ્યો છે ધરતી પર. એટલે કહેવાનો મતલબ કે ગુરુ મળવા બહુ દુર્લભ. ગુરુની પાસે રહેવાની તક મળવી એ પણ દુર્લભ. અને ગુરુ કેમ કરીને એમના આશીર્વાદ લેવા એ તો અતિ દુર્લભ. તો ગુરુ આવી બધી કસોટી કરતા હોય, પણ એવા પણ ગુરુ હોય કે જે પ્રેમથી જતન કરે, જતન કરીને જાળવે આપણને. આપણી કસોટી કરે ખરા, પણ એવી રીતે કે હાથમાં હથેળીમાં રાખીને કરે. સ્વામીજીના એવા 4-5 પ્રસંગો છે. આપણને ઘણું બધું શીખવા મળે એના પરથી કે જીવનમાં ગુરુ કેવા હોય અને એવા ગુરુ મળે તો આપણા કેટલા નસીબ, ભાગ્ય ખુલી જાય. રાજકોટનો જ પ્રસંગ છે, 2011નો. રાજકોટમાં એક યુવકને રાત્રિના 12 વાગે સ્વામીજી કહે, ચાલો આપણે ખાનગી કરી લઈએ. રાત્રિના 12 વાગે. આ વાક્યનો બી વિચાર કરવા જેવો છે. કારણ કે જે આશ્રમ હોય એમાં ગુરુ રહેતા હોય, એમના નીતિ નિયમો હોય, અને એમાં તો 6 વાગે દ્વાર બંધ થઈ જાય, 8 વાગે દ્વાર બંધ થઈ જાય, 8 વાગે સૂઈ જવાનું અને સવારે 4 વાગે ઉઠીને ધ્યાન કરવાનું. તો 12 વાગે તો અડધી જતી હોય. 12 વાગે કોઈ ગુરુ દર્શન આપે નહીં. અને આ તો સ્વામીજી સામેથી યુવકને કહે છે કે ચાલો આપણે ખાનગી કરી લઈએ, ચાલો આપણે ખાનગી કરી લઈએ. સ્વામીજી કહે, અમારી તો એક જ ખાનગી, આત્મીયતા. અમારી તો એક જ ખાનગી, સુરત ભાવ.
મારે તને જે વાતો કરવાની છે તે 5 દિવસથી હું વિચારું છું. જતન કરીને જાળવે. આપણને ગુરુએ જે કહેવું છે, આપણામાં જે સુધારો કરવો છે, એ ગુરુ તરીકે 5 દિવસ તો પોતે સ્વાધ્યાય કરે છે. બાકી તો ધારત તો 2 તમાચા મારીને બી ગુરુ શિષ્યને કહી શકે ભાઈ તારે સુધરવું છે, સુખી થવું છે તો હું કહું એમ તારે કરવું પડશે. જ્યારે આ ગુરુ અલગ છે. એ શિષ્યને પોતાના ભગવાન માને છે અને એટલે એને કહેતા પહેલાં તો 5 દિવસ વિચાર કરે છે. આવા ગુરુ ક્યાં મળે? એક એક લીટીનો વિચાર કરવા જેવો છે. 5 દિવસથી વિચારું છું. પછી એ યુવકને કહે, જો સ્વામીજીએ જે મંદિરો બનાવ્યા ને એ ઘર મંદિર બનાવ્યા. સ્વામીજીએ મંદિરો બનાવ્યા એ હૃદય મંદિર બનાવ્યા. આપણા જેવા હજારો યુવકોને જે પરિવર્તન કર્યું સ્વામીજીએ આવી રીતે કર્યું છે. પછી એ યુવકને સ્વામીજી કહે, આપણે પપ્પા અને મમ્મીની સેવા કરી લેવાની. પહેલું લેસન. આપણું પુણ્ય મમ્મી પપ્પાને નહીં દેવાનું. તારા મમ્મી પપ્પાને સબકોન્શિયસ માઇન્ડમાં પણ એવું થાય કે સ્વામી આ લોકોને સૂઝ આપતા હશે કે નહીં. સ્વામીજી કેવી રીતે જતન કરે છે આપણું, આપણું કેવું સિંચન કરે છે એની વાત છે. કોઈ દીકરો ભૂલ કરે, ભૂલ ભરેલું એનું જીવન હોય કે ઘરમાં કંઈક એણે ચરિત્ર કર્યું હોય અને એના ફાધર મધર, એના માવતરે એને કંઈક કહેવું હોય તો એને ઠપકો આપે, એને બેસાડીને વાત કરે. તો એ માવતર વાત કરે અલગ છે, પણ સ્વામીજી માવતર બનીને જે વાત કરે છે એ અલગ છે. સ્વામી શું કહે છે કે આપણે પપ્પા મમ્મીની સેવા કરી લેવાની, પુણ્ય આપવાનું નહીં. તારા મમ્મી પપ્પાને સબકોન્શિયસ માઇન્ડમાં પણ એવું થાય કે સ્વામી આ લોકોને સૂઝ આપતા હશે કે નહીં, એવું એ લોકોને થવા દેવાનું નહીં. હવે વિચાર કરીએ કે પરિવારમાં કોઈ યુવક, કોઈ બાળક ભૂલ કરે તો જવાબદારી તો માવતર લે ને. તો સ્વામીજીએ પરિવારને, એ યુવકને કેટલા પોતાના માન્યા હશે કે સ્વામીજી એવું કે પછી વાક્ય એવું બોલે, મારી આબરૂ તું જવા ના દઈશ, મારી આબરૂ રાખજે. ભલે બોલે નહીં પણ સૂક્ષ્મમાં તો એમને એવું થાય જ કે સ્વામીજી પાસે શું શીખ્યો, સ્વામીજી શું શીખવાડ્યું. એટલું પણ અમારે સૂક્ષ્મ શરીરથી સાંભળવું પડે ને કે તારા ફાધર મધરને તારા વિશે જે વિચારો આવે એ કે અમારે સાંભળવા પડે. એટલે તું મારી આબરૂ રાખજે. હું એવું નથી કહેતો કે તેઓ સંપૂર્ણ છે, પણ આધ્યાત્મિકતા સિંચાતી જાય છે. આપણે એક જ સંકલ્પ કરવાનો કે મારે પુણ્ય આપવું નથી અને રાત્રે સૂવા જઈએ ત્યારે સરવાળો બાદબાકી કરીને ભજન કરીને સૂઈ જવાનું. આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વામીજી એક યુવકને લેસન આપે છે, શીખવાડે છે. પારિવારિક મૂલ્યો સ્વામીજી આપણામાં સિંચી રહ્યા છે. સ્વામીજીએ આવી રીતે હજારો લાખો યુવકોની સાથે ખાનગીઓ કરી છે 12 વાગ્યા પછી, અને કેટલાક યુવકો સાથે તો સવારો સવાર જાગ્યા છે સ્વામીજી. એ સ્વામીજીનો આપણે પ્રેમ જોઈએ, સ્વામીજીનું જતન જોઈએ. સ્વામીજી કહે છે કે રાત્રે સુવા જઈએ ત્યારે સરવાળો બાદબાકી કરીને ભજન કરીને સુવાનું. હવે પ્રશ્ન છે, જે સ્વામીજીએ શરૂઆત કરી એના પરથી આપણને ખ્યાલ આવે કે યુવકનું કંઈક એવું વર્તન હશે જેને કારણે એના ફાધર મધરને ચિંતા થતી હશે. કંઈક સ્વધર્મની બાબત હશે, કંઈક વાણીએ કરીને કંઈક બોલતા હશે, કંઈક આળસુ હશે, સેવા નહીં કરતા હોય એવા પ્રશ્નો હશે. પણ સ્વામીજીએ એ દીકરાને કેવું સમાધાન આપ્યું કે રાત્રે સુવા જઈએ ત્યારે સરવાળો બાદબાકી કરીને ભજન કરીને પછી સુવાનું. તો આ છે જગદીશ તું તો જીવને રે જાળવે, જતન કરે અતિ વાલે રે. હવે જો આ સ્વામીજીની આજ્ઞા, આ સ્વામીજીની ભાવના આપણે સમજીએ અને જીવનમાં ઉતારીએ તો આપણે સુખી થઈએ, આપણું ઘર મંદિર બને. હવે બીજો પ્રસંગ. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી પોતાની વાત કરે છે કે હું યોગીજી મહારાજ સાથે હતો ત્યારે મારો ને બાપાનો સંબંધ કેવો હતો. યોગીજી મહારાજ વખતે મારી 3 મુખ્ય ડ્યુટી હતી. એક પીરસવાનું, એટલે કે મહેમાનોને સાચવવાના. જો સ્વામીજી પ્રાણાધાર પુરુષ બન્યા એ પહેલાં સ્વામીજી કેટલી નીચી ઢલની સેવા કરી છે
એનું દર્શન થાય. પીરસવાનો, મહેમાનોને સાચવવાના. બીજું પોસ્ટની સેવા. પોસ્ટ એટલે એ સમયે જે પોસ્ટ કાર્ડ સ્વામીજી લખતા, એઝ અ સેક્રેટરી તરીકે સ્વામીજી યોગીજી મહારાજે જે ભક્તોને કંઈ સૂચના આપી હોય, કંઈ કથા વાર્તા મોકલવી હોય તો પ્રભુદાસભાઈને બાજુમાં બેસાડે અને કે આ ભગતને આવું આવું લખી દો. એટલે પ્રભુદાસભાઈ બાજુમાં બેસી પોસ્ટ કાર્ડ લખે, પછી બાપાને બતાવે. બાપા કે બરાબર છે. પછી પ્રભુદાસભાઈ સરનામું લખી એને પોસ્ટ કરી દે. આ સ્વામીજીની સેવા હતી યોગીજી મહારાજ સાથે. ત્રીજું, રાત્રે યુવકોને વાતો કરવાની. આ 3 મારી ફરજિયાત ડ્યુટી હતી. યુવકોને ગોષ્ઠી કરવાની. આવો તો કોની ડ્યુટી હશે, કોની જોબ હશે? કદાચ પોસ્ટ કે ભાઈ કોઈ લખવાનું છે, ચાલો લૈયા તરીકે લખીએ. પીરસવાનું તો કે અત્યારે બી બધા આપણે પીરસીએ છીએ, પણ આવી કોઈની જોબ હોય? યુવકોને વાતો કરવાની રાત્રે. રાત્રે એટલે પછી 10:30, 11, 12 વાગ્યા પછી વાતો કરવાની. તે 2, 2:30 વાગ્યા સુધી એ વાતો ચાલે. આ 3 ડ્યુટી સ્વામીજીની કે મારી હતી. રાત્રે યુવકોને વાતો કર્યા સિવાય સુવાય જ નહીં. એકવાર મારાથી રહી ગયું. એટલે કે બાપા એટલું કડક મારી સાથે વર્તતા કે મારે રોજ રાત્રે યુવકોને ગોષ્ઠી કરવાની એટલે કરવાની જ. એક દિવસ રહી ગયું. તે રાત્રે 12:30 વાગ્યે બાપાએ મને ઉઠાડ્યો. પૂછ્યું, સૂઈ ગયા હતા? હવે ઉઠાડ્યા એટલે સૂતા જ હોય ને. બાપા કે છે સૂઈ ગયા હતા? મેં કહ્યું ના સ્વામી, સૂવાની તૈયારી કરતો હતો. બાપા કહે બહુ કામ છે. મેં કહ્યું શું કામ છે? બાપા કહે આજે યુવકોને ગોષ્ઠી કરી હતી? મેં કહ્યું ના બાપા, આજે રહી ગઈ છે. બાપા કહે જે 10-15 જેટલા યુવકો છે તેમને ઉઠાડો, ગોષ્ઠી કરો. હવે યુવકોને ઉઠાડવાના, ઉઠાડીને ગોષ્ઠી કરવાની. આવું તો જતન યોગીજી મહારાજ યુવકોનું કરતા. તો કેમ આવું કરતા હશે? યુવકોને ઉઠાડવાના, ગોષ્ઠી કરવાની. યોગીજી મહારાજના મનમાં એમણે બ્રહ્મજ્ઞાન પીરસવું હતું કે મુખ્ય વાત આ છે કથા વાર્તા. અને પ્રભુદાસભાઈ યુવકોને કથા વાર્તા કરી, બળની વાતો કરી અને યોગીજી મહારાજમાં જોડતા કે યોગીજી મહારાજ કેવા પુરુષ છે. 10-15 જેટલા યુવકો છે તેમને ઉઠાડો અને ગોષ્ઠી કરો. બાપા કહે યુવકોને જગાડો, ભલે જોકા ખાય. સ્વામી કે પછી બધા યુવકોને મેં ઉઠાડ્યા, જગાડ્યા અને પછી ગોષ્ઠી કરી. સ્વામીજીની આ સેવા હતી. અને એ સ્વામીજીએ આ નિયમ સ્વામીજીએ 26મી જુલાઈ 2021 જે દિવસે સ્વામીજીએ સ્વતંત્ર થકા દેહ છોડ્યો એ દિવસ સુધી સ્વામીજીએ આજ્ઞા પાડી. કારણ કે સ્વામીજી એ દિવસે ઓઢ્યા હતા, પણ સબકોન્શિયસ માઇન્ડમાં સ્વામીજી બોલતા હતા, સુરસ્વામી સાંભળતા હતા. જેમ કે ચાલો આપણે યુવકોને મળવા જવું છે, યુવકોને ગોષ્ઠી કરવી છે. સ્વામીજીના છેલ્લા મિનિટો અને કલાકોના શબ્દો હતા કે યુવકોને મળવું છે. તે બાપાનું વચન સ્વામીજી કેવું પાડ્યું છે. તે સ્વામીજીની ગુરુ ભક્તિ. અત્યારે ગુરુ હરિપ્રભુ સ્વામીજી ડબલ મિશન, એની પાછળ બી આ જ ભાવના સમાયેલી છે કે આપણે સેવામાં એટલા સ્પીડથી નિમિત્ત બનીએ કે બધા યુવકો રાહ જોઈ રહ્યા છે. શાના માટે? તો કે ભગવાન તરફની યાત્રા કરવા માટે. આપણે ઘરમાં ના બેસીએ, આપણી સભામાં યુવકોને બોલાવીએ, એમને ઇન્વાઇટ કરીએ. એ આવશે, આપણી જેમ એ બી ભગવાનના માર્ગે ચાલશે. એક યુવક સુધરશે, એનું પરિવારમાં પરિવર્તન આવશે, પરિવારમાં શાંતિ સ્થપાશે. આ કાર્ય એમણે પરોપકારનું, આ કાર્ય એમણે કલ્યાણનું બહુ સ્પીડમાં કરવું છે. એટલે આપણે ડબલ મિશન આપ્યું છે. એ અર્થમાં આપણે ગુરુ હરિપ્રભુ સ્વામીજીની આજ્ઞાને સમજવી છે. એક વખત એક સંતે ગુરુ હરિ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો. મંદિરે એક સંત આવ્યા હતા, એમણે સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો. હવે એ વખતે મંદિર બની રહ્યું હતું, એટલે એમણે પ્રશ્ન પૂછ્યો કે આ મંદિર ક્યારે પૂરું કરવાના છો તમે? સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો. મંદિર તો 79થી ચાલુ કરેલું અને છે ક્યાં સુધી એ મંદિર સ્વામીજીએ
વર્ષોના વર્ષો સ્વામીજીએ મંદિર પાછળ પસાર કર્યા, પૂરું નહોતું કર્યું. બાકી મંદિર તો 2, 3, 4 વર્ષમાં પૂરું થઈ જાય. તો પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી આ મંદિર ક્યારે પૂરું કરવાના છો? સ્વામીજીએ સહજ સ્મિત સાથે જવાબ આપ્યો, હજુ બીજા 20-25 વર્ષ લાગશે. ઓલરેડી 20-25 વર્ષ તો થઈ ગયા હતા. સ્વામી કે હજુ બીજા 20-25 વર્ષ લાગશે. એટલે સંત આશ્ચર્યમાં પડી ગયા. તેમના મુખનો ભાવ જોઈને સ્વામીજીએ કહ્યું, અમારું ટાર્ગેટ તો હૃદય મંદિર બાંધવાનું છે. હૃદય મંદિર બાંધવાનું છે. હવે હૃદયને મંદિર બનાવવું હોય તો જેટલા મનુષ્યો એટલા હૃદય છે. તો કઈ બધા સ્વામીજીના યોગમાં નથી આવવાના, પણ જેટલા યોગમાં આવ્યા છે 50,000 હોય કે લાખ યુવકો હોય કે ભક્તો હોય, બધાને હૃદય છે ને. એ હૃદયને સ્વામી કે મંદિર મારે બનાવવું છે. તો સ્વામીજીનો ટાર્ગેટ કેટલો મોટો છે. ઈંટ, રેતી, માટી, પથ્થરનું મંદિર તો આપણે એને સૂચના આપી દીધી, પેમેન્ટ કરી દીધું એટલે બંધાઈ જવાનું. પણ હૃદયને મંદિર બનાવવાનો કોન્સેપ્ટ, અને એ બી પાછા એક સાથે લાખો હૃદયને મંદિર બનાવવાના, એ સ્વામીજીનું કાર્ય. અમારું ટાર્ગેટ તો હૃદય મંદિર બાંધવાનું છે. હવે કોઈક મંદિર બનાવવું હોય તો પર્ટિક્યુલર એક જ જગ્યાએ બને ને, અને હૃદયને મંદિર બનાવવું હોય તો કારીગરે ઘર ઘર જવું પડે ને. જે શિલ્પકાર હોય, મંદિર બનાવનાર હોય, એ આર્કિટેક્ચરે જવું પડે, જોવું પડે કે આમાં કઈ ડિઝાઇન કરવી છે, આમાં શું શું રિનોવેશન કરવાનું છે, શું શું નવું બેસાડવાનું છે, આ કેટલા વર્ષ જૂનું મંદિર એટલે મીન્સ કે આ સ્ટ્રક્ચર છે. એ સ્વામીજીને ખબર પડે કે આ આત્મા કેટલો જૂનો છે, એની પર કેટલો કચરો પડેલો છે, એને કાઢતા કેટલો સમય જશે, એમાં પાછું મારે શું ઉમેરવાનું છે, ધર્મ જ્ઞાન વૈરાગ્યના સ્તંભ બનાવવાના છે, આત્મીયતા દાસત્વના બધા ગુણો અંદર ઉમેરવાના છે, એને આંખને પોઝિટિવ બનાવવાની છે, એના ઇન્દ્રિયો અંતઃકરણને પોઝિટિવ, પછી અંદર પાછું સ્થાપન કરવાનું છે મૂર્તિનું. તો એ હૃદયને મંદિર બનાવવાના છે. તો સ્વામીજીએ કેટલા બધા હૃદય સુધી પહોંચવું પડે, અને દિવસ રાત જાગીને એ કાર્ય કરવું પડે ત્યારે હૃદય મંદિર બને ને. તે સ્વામીજીનું કેટલું ભગીરથ કાર્ય. સ્વામી કે અમારું ટાર્ગેટ તો હૃદય મંદિર બાંધવાનું છે, અને જે જે આત્માઓ યોગમાં આવ્યા છે તેમના જીવમાં ભગવાન રહે તેવા તે સૌને બનાવવા છે. એમાં હૃદયમાં ભગવાન રહે એવા બનાવવા છે. ભગવાનને તો આપણે કેટલા સંભાળીએ, હે ભગવાન હું જ દેખાયો, હે ભગવાન રક્ષા કરો. જ્યાં ફરિયાદ સ્વરૂપે બી ભગવાનને સંભાળીએ, કંઈક પ્રાપ્ત થાય તો બી ભગવાનને સંભાળીએ. ભગવાનની કૃપા છે, ભગવાનની કરુણા છે એવું માનીએ છીએ. હવે એ જ ભગવાન જો આપણી સાથે રહેતો, આપણા હૃદયમાં રહેતો, પછી સાથે ને સાથે હોય તો ફેર પડે ને, કેટલો ફેર પડે. સ્વામીજી કહે છે જે જે આત્માઓ યોગમાં આવ્યા છે તેમના જીવમાં ભગવાન રહે તેવા તે સૌને બનાવવા છે. આ મંદિર તો એના સમય પૂરું થશે, પણ મુખ્ય ઉદ્દેશ તો ગુરુને રાજી કરવા, પ્રભુને રાજી કરવા એ છે. તો આપણે આ વિચાર કરવાનો કે આ ગુરુ આપણને દર્શન આપે છે, આપણે જેમને સંભાળીએ છીએ, એ કંઈ સામાન્ય કાર્ય કરતા નથી. એ બેસી રહેતા તો એ મંદિરો બંધાયા કરતા હોય એમની દ્રષ્ટિથી. એ બેઠા હોય તો એનો સંકલ્પથી આપણા હૃદયના મંદિરો બંધાયા કરતા હોય. આપણા વ્યસન છૂટે એ મંદિરની શરૂઆત જ છે. આપણી કુટેવ છૂટે એ મંદિરની શરૂઆત જ છે. આપણા સ્વભાવ છૂટે એ મંદિરનું નિર્માણ જ છે. આપણો પ્રારબ્ધનો કચરો દૂર થાય એ આપણા હૃદય મંદિરનું રિનોવેશન જ છે. એમાં પછી વિવિધ ગુણ ભગવાન આપે, આત્મીયતાનો ગુણ, વિવેક, ભક્તિ, સ્વધર્મ, સમર્પણ, આ બધા જે ગુણો આપે એ અંદરનું બધું ઇન્ટિરિયર છે. અને પછી ભગવાન પોતે હૃદયમાં બિરાજે અને સ્થાપના થાય તો પછી એ જીવ જ્ઞાન થઈ જાય. એવા આપણને સ્વામીજી, ગુરુહરિ પ્રભુ સ્વામીજી બનાવે. નિરંતર અઠવાડિક સભામાં આવે એટલે મંદિરનું નિર્માણ જ છે. અને પાછું એવું નહીં, સભામાં આવી તો બી નિર્માણ થતું હોય, ઘરે બેસીને આપણે ભજન કરીએ તોય નિર્માણ થતું હોય. વર્ક ફ્રોમ હોમ. આપણે ઘરે બેસીને ભજન કરીએ, સ્વાધ્યાય કરીએ, વાંચન કરીએ, ગુણગાન ગાઈએ, કરતા હરતા માનીએ તોય મંદિરનું નિર્માણ ચાલુ જ હોય. એમ તો કેટલી ફ્લેક્સિબિલિટી છે એમ.
આત્માનું રૂડું કરવા માટે આવા ગુરુએ આપણને આપી છે. તો એ ગુરુ હરિ કહે છે કે અમારે તો અમારો ટાર્ગેટ તો હૃદય મંદિર બાંધવાનું છે. એ એમની કરુણા છે. જીવને જ્યારે યોગમાં લે ત્યારે ગુરુ એ જીવ સાથે આવું કાર્ય કરતા હોય. એને આપણે આવી સભામાં આવીએ તો આપણને ખ્યાલ આવે, અંતરદ્રષ્ટિ કરીએ ત્યારે ખ્યાલ આવે, આવા પ્રસંગો સાંભળીએ ત્યારે ખ્યાલ આવે. આગળનો પ્રસંગ. નિયમિત અઠવાડિક સભા ભરતા એક યુવક સાથે સ્વામીજી ખાનગી કરી રહ્યા હતા. સ્વામીજી એમના જીવનકાળ દરમિયાન મેક્સિમમ યુવકો સાથે ખાનગી કરી, મેક્સિમમ યુવકો સાથે સ્વામીજીએ દોસ્તી કરી, મેક્સિમમ યુવકોના પ્રસંગ સ્વામીજીએ સાચવ્યા. સ્વામીજી યુવક સાથે ખાનગી કરી રહ્યા હતા. જોબની ઇન્સ્ટેબિલિટીને લઈને એ યુવક ખૂબ ચિંતામાં રહેતો હતો. સ્વામીજીએ તેની વાત સાંભળી પછી કહ્યું, સ્વામીજીને બળની વાત કરે છે. કીધું સભા ભરે છે ને, સભા ભરતા યુવકની બધી જ જવાબદારી યોગીજી મહારાજની. આપણે આ બ્રહ્મ વિદ્યાની કોલેજમાં દાખલ થઈએ એટલે એના બેનિફિટ મળવાના આપણે શરૂઆત થઈ જાય, પણ નિયમિત હાજરી આપવાની, શુદ્ધ ભાવથી સભામાં બેસવાનું. તો આ અમુક બેનિફિટ તો આપણને એડમિશન મીન્સ સભા ભરતા થઈએ ત્યાંથી જ આપણને બેનિફિટ લાગુ પડતા થઈ જાય. સભા ભરતા યુવકની બધી જ જવાબદારી યોગીજી મહારાજની, સભા ભરતા યુવકની બધી જ ચિંતા યોગીજી મહારાજ કરે. જો આ વચનમાં આપણને વિશ્વાસ આવી જાય તો આપણને ચિંતા 100% હોય જ. જોબની ઇન્સ્ટેબિલિટી હોય, ઇનસિક્યુરિટી હોય, જોબમાં કે બિઝનેસમાં આપણને કંઈક ફ્લક્ચ્યુએશન થતું હોય, એવી ચિંતા થતી જ હોય. પણ જો આ યોગીજી મહારાજનું કે સ્વામીજીનું વચન એમાં વિશ્વાસ આવી જાય તો કે સભા ભરતા યુવકની બધી ચિંતા યોગીજી મહારાજ કરે. એનો મતલબ કે હું જે ચિંતા કરું છું મારી, તો મારી ચિંતા સ્વામીજીને પ્રભુ સ્વામી કરી રહ્યા છે, કારણ કે હું સભા ભરું છું. તો મારી ચિંતા એ કરી રહ્યા છે. અને સમર્થ ગુરુ, સમર્થ ડૉક્ટર જ્યારે શિષ્યની ચિંતા કરતા હોય ત્યારે કેટલું બધું વિચારતા હોય એના માટે. તો આપણે જો એવો વિચાર કરીશું તો આપણી ચિંતા ઓછી થઈ જશે કે મારી ચિંતા હું કરું છું એની કરતાં વધારે ચિંતા સ્વામીજી કે પ્રભુ સ્વામીજી કરી રહ્યા છે. સભા ભરતા યુવકની બધી જ ચિંતા યોગીજી મહારાજ કરે. આપણે 2 કામ કરવાના. હવે સ્વામીજી એક બળની વાત કરી કે તું ચિંતા ન કરીશ, પણ હવે જે હું તને ઔષધિ આપું એનું તું પાલન કરજે, એટલે આ બધી ચિંતા જતી રહેશે. આપણે 2 કામ કરવાના. 30 મિનિટનું ભજન કરવાનું. શું કહે છે? 30 મિનિટનું. 30 મિનિટનું ભજન કરવા માટે આપણે એક જગ્યાએ બેસવું પડે સ્થિરતાથી. એક જગ્યાએ બેસીને આંખ બંધ કરીને ગુરુને સંભાળવા પડે. એટલે આપણા અંતરનો નાતો, આપણા આત્માનો નાતો ગુરુ સાથે સંધાય, ગુરુ સાથે કનેક્શન થાય. અને એ જે કનેક્ટિવિટી થાય એને લઈને આપણી પ્રાર્થના એ બાજુ જાય અને એમના આશીર્વાદ આપણી બાજુ આવે. આપણે જેમ પેલું સેન્ડ થાય ને રિસીવ થાય એવું, કોલ કરીએ તો ત્યાં પહોંચે ને ત્યાંથી બોલે આપણને સંભળાય. એમ જ્યારે આપણે ભજન કરવા બેસીએ, ગુરુને સંભાળીએ, ત્યારે આપણી પ્રાર્થના એમને સુધી પહોંચે અને એમના આશીર્વાદ આપણે સુધી પહોંચે. એ 30 મિનિટ સ્વામી કે આપણે ભજન કરવાનું. એના માટે સ્વામી 30 મિનિટનું ભજન કરવાનું કહે છે. આ સ્વામીજી ઔષધ આપે. તમને ઇન્સ્ટેબિલિટી ફીલ થાય છે, ચિંતા થાય છે, બસ આવી રીતે આપણે ભજન કરીએ. બીજું, સ્વામીની વાતું વચનામૃત કે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, આ 3 ગ્રંથમાંથી કોઈ પણ એક ગ્રંથના 2 પાનનું વાંચન અને ચિંતન રોજ કરવું. કેમ કરવું? તો કે હું ભજન તો કરું છું, પણ જેમનું ભજન કરું છું એ કેવા પુરુષ છે, ભજન કેવી રીતે કરવાનું, એ વાતો વચનામૃત પ્રીતેમાંથી આપણને ખબર પડે. જેમ 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 એ વાંચન કરતા જઈએ તેમ 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 આપણા ભજનની ક્વોલિટી વધતી જાય, ઊંડાણ વધતું જાય, ભગવાન સાથેનો, ગુરુ સાથેનો સંબંધ વધતો જાય અને પછી આપણને એ ચિંતા સહજ દૂર થઈ જ જાય. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત સ્વામીજી એ યુવકને કહે છે, ઘરમાં, સત્સંગમાં કે મિત્રો વચ્ચે ક્યારેય કોઈના અભાવ, અવગુણ કે મોડી વાત કરવાની નહીં કે સાંભળવાની નહીં.
જે આપણા હૈયાને વિશે આ માનસિક દેશકાળ આવે છે એનું કારણ પૂર્વમાં ક્યાંક આપણે સાંભળ્યું છે, પૂર્વમાં ક્યાંક આપણે બોલી ગયા છે. એ સંસ્કારોને લઈને અત્યારે ઇન્સ્ટેબિલિટી છે, એને લઈને માનસિક દેશકાળ છે, એને લઈને ચિંતા છે. સ્વામીજી એને ઉપાય આપ્યો કે ભજન કરવાનું, કથા વાર્તા વાગોળવાની. આટલું કરશો એટલે ચિંતા દૂર થઈ જશે. કારણ તમે સભામાં આવો છો એટલે જવાબદારી અમારી છે. તમારી આ ઇન્સ્ટેબિલિટી દૂર કરવાની જવાબદારી અમારી છે. બસ એને દૂર કરવા માટે અમે જે કાંઈ ઔષધ આપીએ એ ઔષધનું વિશ્વાસપૂર્વક પાલન કરવાનું, એટલે દૂર થઈ જાય. આટલું કરીશ તો ભગવાન તારા બધા જ વ્યવહારમાં સર્વાંગી ભળશે. કેટલા મોટા આશીર્વાદ! આટલું કરીશ તો સભામાં તો આવે જ છે, તું આવે જ છે કે હવે ભજન કરવાનું, કથા વાર્તાનું મનન ચિંતન કરવાનું, અને ત્રીજું કોઈના અભાવ ગુણમાં પડવાનું, જાણે બી નહીં, અજાણે બી નહીં. જાણે જોઈને પણ નહીં બોલવાનું, સાંભળવાનું, અને અજાણપણે પણ નહીં સાંભળવાનું. ઘણીવાર આપણે અજાણપણે સાંભળી લેતા હોઈએ છીએ. હવે આપણને ખબર નથી, પણ બારી ખુલ્લી છે ને કોઈ કચરો નાખી ગયું, કેમ મને ખબર નહોતી, પણ કચરો તો આવ્યો ને અંદર, તો બારી બંધ કરવી પડે. એ અજાણપણે ખુલ્લી રહી ગઈ એવું આપણાથી બહાનું ન કરાય. ખુલ્લી રહી ગઈ, કચરો આવી ગયો, તો હવે સાફ તો આપણે જ કરવાનું ને. એટલે અજાણપણે પણ કોઈના અભાવની વાત સાંભળવાની નહીં. આ વાત તો ભગવાન તારા બધા જ વ્યવહારમાં સર્વાંગી ભળશે. બધા જ વ્યવહારમાં સર્વાંગી એટલે બધી રીતે, બધા જ એંગલથી ભળશે. બધા જ વ્યવહારમાં ભગવાન સર્વાંગી ભળશે. જો આપણા માટે કેટલી ઉપયોગી વાત. તો આપણે વ્યવહાર કરીએ છીએ, વ્યવહારમાં નફો, ખોટ, નુકસાની, ફાયદો, ચિંતા, ક્યારેક પ્રગતિ, આ બધું થયા જ કરતું હોય. સફળતા, નિષ્ફળતા, એ બધા વ્યવહારમાં ચાલ્યા કરે. પણ જો એમાં સર્વાંગી બધી રીતે ભગવાન ભળે એવું કરવું હોય તો સ્વામી કે આટલું કરો. કેટલા મોટા આશીર્વાદ છે. છેલ્લો પ્રસંગ. વડોદરાના ભક્તરાજે સ્વામીજીને એકવાર પ્રાર્થના કરતા કહ્યું કે સ્વામીજી, સમાજમાં આપ ધનના દેશકાળ મૂકીને ભક્તોની ખૂબ કસોટી કરી રહ્યા છો. એક પ્રશ્ન પૂછ્યો. એક આત્મીય માવતર હશે, ભક્તોની સાથે જોડાયેલા હશે, એટલે સ્વાભાવિક છે ભક્તો કયા દેશકાળમાંથી પસાર થઈ રહ્યા છે એમને ખ્યાલ હશે. એટલે એમણે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી, ધનના દેશકાળ મૂકીને આપ ભક્તોની ખૂબ કસોટી કરી રહ્યા છો, તો બધાને બળ આપજો. ત્યારે સ્વામીજી એક સોલ્યુશન આપે છે. સ્વામીજી કે જૂનાગઢથી મુંબઈ સુધીના હરિભક્તોમાં જે ભક્તો શુદ્ધ દશાંશ વિષાંશ કાઢે છે એમના જીવનમાં જોઈ લો, તેઓનો દેશકાળ નહીં જ હોય. સ્વામી શું કહે છે કે સ્વામી કે તપાસ કરી લો, સર્વે કરી લો, હું બેઠો છું. જૂનાગઢથી લઈને બોમ્બે સુધીમાં જે ભક્તો દશાંશ વિષાંશ 10મો 20મો ભાગ કાઢે છે એમને દેશકાળ છે, જોઈ લો, જાઓ જોઈ આવો, કે પછી મને કહો. નહીં કે નહીં હોય દેશકાળ. જે ભગવાન અને સંતને અર્થે 10મો 20મો ભાગ કાઢે, સમયનો પણ કાઢવાનો અને લક્ષ્મીનો પણ કાઢવાનો, નહીં કે એને દેશકાળ હોય જ નહીં. એ ધને કરીને સુખી જ હોય. પ્રભુ ધનના દેશકાળ મૂકવા નવરા નથી. તલ જેટલું ન રાખે હરી, વ્યાજ સહિત દે મોરારી. તલ જેટલું ન રાખે હરી, વ્યાજ સહિત દે મોરારી. ખાલી સુદામાના તાંદુલ જમ્યા તો જેમ જેમ જમતા જાય તેમ તેમ સુવર્ણનો મહેલ બનતો જતો હતો. અનેક અનંત ગણું ભગવાન સામે આપતા હોય. જેણે જેણે દિલથી આપ્યું તે સુખ્યો થવાનો જ છે. ભગવાન આપણું થોડું લઈને આપણને અનેક ગણું આપે છે. એટલે આપણે જે યોગમાં બેઠા છીએ, જે ગુરુહરિના શરણમાં ને જે પરંપરામાં આપણે બેઠા છીએ, એમાં ક્યારેય દુઃખી થવાનું આવતું જ નથી. કારણ કે ભગવાને સ્વયં 4 વરદાન આપી અને આપણા દુઃખ માથે લઈ લીધા છે. તો જે કંઈ છે એ હરિનો પ્રસાદ માની, જે કંઈ હરિવસા સ્વામીજી, ગુરુહરિ પ્રબોધ સ્વામી જે કંઈ આજ્ઞા કરે એ પ્રમાણે આપણે વર્તા જઈએ તો સોનાની પાલખીમાં બેસીને ભગવાન ભજવાનો આ સમય છે. તનથી, મનથી, ધનથી, આત્માએ કરીને સર્વાંગી સુખી થવાની આ તક છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ
પ્રભુ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કે એમ સૌને એવા બળ બુદ્ધિને શક્તિ આપજો, જેના ફળ સ્વરૂપે આપનો મહિમા સમજી ભજનિક સ્વાધ્યાયી બની કોઈના અભાવો ગુણમાં ગયા સિવાય કેવળ ગુણગાન ગાયા કરીને આપના તરફની યાત્રા કરતા રહીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.